शीतल रेस्टोरेंट से खाना मंगवा कर खाने के बाद एक ही परिवार के 5 लोगों की तबीयत बिगड़ी और इलाज के दौरान सिर्फ 5 साल की मासूम आर्या ने दम तोड़ दिया। मामला शनिवार रात का बताया जा रहा है। परिवार ने शीतल रेस्टोरेंट से खाना मंगवाया और सभी ने मिलकर खाना खाया, लेकिन भोजन करने के बाद एक एक करके परिवार के सभी 5 सदस्यों की तबीयत बिगड़ने लगी। हालात बिगड़ते देख परिवार में हड़कंप मच गया और सभी को तत्काल इलाज के लिए निजी अस्पताल ले जाया गया। माता पिता और दोनों बच्चियों की हालत गंभीर बताई जा रही है, लेकिन इलाज के दौरान 5 साल की आर्या की मौत हो गई। एक तरफ अस्पताल में जिंदगी और मौत के बीच परिवार के सदस्य जूझ रहे हैं, तो दूसरी तरफ मासूम बेटे की मौत ने पूरे परिवार को सदमे में डाल दिया है। घटना के बाद अब पूरे मामले की जांच की मांग उठ रही है। आखिर फूड पॉइजन की वजह क्या थी? क्या खाना दूषित था? क्या खाने की गुणवत्ता में कोई लापरवाही हुई? और अगर लापरवाही सामने आती है तो जिम्मेदार कौन होगा? मामले में प्रशासन द्वारा जांच कर भोजन की गुणवत्ता और घटना के वास्तविक कारण का पता लगाना बेहद जरूरी हो गया है। हालांकि फिलहाल फूड पॉइजनिंग को लेकर परिवार की तबीयत बिगड़ने की बात सामने आई है, लेकिन इसकी असली वजह आधिकारिक जाँच के बाद ही साफ होगी। एक परिवार का खाना 5 लोगों की जिंदगी पर भारी पड़ा और 5 साल की मासूम आर्या हमेशा के लिए दुनिया छोड़ गई। अब सबसे बड़ा सवाल यही है, आखिर इस दर्दनाक घटना की वजह क्या थी? अगर खाने में लापरवाही हुई तो जिम्मेदारों पर कार्रवाई होनी चाहिए, ताकि किसी और परिवार को ऐसा दर्द न सहना पड़े। फिलहाल 4 लोग अस्पताल में जिंदगी की जंग लड़ रहे हैं और पूरे परिवार की ओर से निष्पक्ष जाँच की मांग तेज हो गई है। मारू नाम बाबूभाई कलसरिया है। हाल अमे स्मीमेर होस्पिटल में ऊभा छीए। अमारा एक परिवार में 5 सभ्य फूड पॉइजन थई गयुं छे। शनिवारे राते 7 वागे 2 सब्जी खरीदी और घरे लावीने जम्या पछी अंदाजे 5 ज कलाक पछी पेट में खूब जलन दुखावो थयो। दुखावा थया पछी अमे बाजुनी होस्पिटल में सारवार माटे गया। त्यां रिपोर्ट करायो। रिपोर्टनी अंदर फूड पॉइजन आव्युं छे। हाल गई काले एक 4 वर्षनी मासूम बाळकीनुं डेथ थयुं छे અને બીજા 4 પેશન્ટો છે હાલ સદવિચાર હોસ્પિટલમાં એડમિટ છે। અમારી સાહેબ તંત્ર પાસે મીડિયા પાસે એવી માંગ છે કે અમને આ પરિવારને ન્યાય મળે અને આવા વિરોધ તપાસ થાય એવી અમે માંગ કરીએ છીએ। મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ સુરતની અંદર અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી। દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે ડેથ થયું છે તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે। એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો તેને ખૂબ ન્યાય મળવો જોઈએ। જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે। હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી। આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ। જે કાંઈ કાર્યવાહી ખોટી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો।